સલામ મિત્રો, તો આપ જે આ સ્ક્રીન ઉપર ફૂટેજ જોઈ રહ્યા છો એ એક જૈન ધર્મનું મિલકતનો વિવાદ હતો. અને આ જે મિલકત હતી એ જૈન ધર્મની એક હોસ્ટેલની જમીન હતી અને ખાસ તો એ મંદિરની જમીન હતી. તો આપ જુઓ કે એ લોકોના હકમાં જે ચુકાદો આવ્યો તો લોકો ખુશી મનાવી રહ્યા છે. અને આમાં જોવા જાવ ને તો જૈન સમાજના ઘણા બધા આગેવાનોએ પણ ભાગ લીધો હતો. અને જે જૈન સમાજના આગેવાનો છે એની સાથોસાથ તેમના એક ધર્મગુરુ હતા, એમણે તો ખૂબ જ અગ્ર ભૂમિકા ભજવી હતી. જ્યારે આપણે જોવા જાવ તો જેતપુરમાં 62,064 ચોરસ વાર જમીન છે હાજી દાઉદ હોસ્પિટલની, જે વકફ અને ધર્માદાના હેતુ માટેની છે, જેના પ્રોપર્ટી કાર્ડમાં લખેલું છે કે આ જમીન જે છે મુસ્લિમ વકફ ધર્માદાની સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમ છતાં પણ આપણા મુસ્લિમ આગેવાનો કે મુસ્લિમ ધર્મગુરુઓ પણ જાગતા નથી. અને આ જે જગ્યા છે એ માત્ર ને માત્ર 9 કરોડની અંદર વેચાઈ ગઈ છે. તો સમાજને અપીલ છે કે ભાઈ એમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને ધર્મગુરુએ પણ જાગવું જોઈએ. અને આપણી જે હાજી દાઉદ હોસ્પિટલ છે તો એને સરકારમાંથી છૂટી કરાવવા, બીજા વિવિધ જગ્યાએ મુસ્લિમ આગેવાનોને પણ ખામોશ રાખવા માટે 1,45,00,000 ભંડોળ સ્પેશિયલ લોન